જિલ્લાના સાયલા પાસે સીમ વિસ્તારના ખેડૂતો ખાણ માફિયાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે। અહીંથી પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરને કારણે ધૂળનું પ્રદૂષણ વધ્યું છે। ડમ્પર પસાર થતા ધૂળના ગોટે ગોટા હવામાં ઉડે છે અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરે છે। રોજના 100થી વધારે ડમ્પરની સતત આવન-જાવન શરૂ રહેતા વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ થાય છે। આ ઉપરાંત સાંકડા રસ્તાઓ પર પૂરપાટ વેગે દોડી રહેલા ડમ્પરને કારણે અકસ્માતનો ભય સતત જળુંબ્યા કરે છે। અહીંથી પસાર થતા ડમ્પર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે। બાજુમાં કેરાળા ગામ અને મઢાત ગામની સીમ જમીનમાં વર્ષોથી ખનીજના પથ્થરની ખાણો આવેલી છે, જે વર્ષો પહેલાં એ બાજુ હાલતા હતા પથ્થરની ખાણો ડમ્પર, અને થોડા વર્ષોથી તે અમારા જે ગામની સીમ જમીન છે તે સીમ જમીનના ગાડા માર્ગ છે ત્યાં રસ્તો બનાવીને થોડા વર્ષોથી તે અમારી બાજુ વાહન હંકવે છે અને અમારા પાકને તદ્દન જે હાલવાથી નુકસાન થાય છે। અને જે ધૂળ અને ડમરી ઉડે છે એ ડમરીથી અમારા પાક ઉપર એ ડમરી બેસે છે અને અમારા પાકને